કડવી મગર સાચી વાતો એકવાર જરૂરથી સાંભળજો। 1 રૂપિયાને સલામ છે સાહેબ, બાકી તમારી માણસાઈ તો મમરાના ભાવે વેચાય છે। 2 શ્વાસનો પણ વિશ્વાસ કરવા જેવો નથી, કહ્યા વગર જ બંધ પડી જાય છે। 3 દુઃખ એ નથી કે કોઈ ખોટું બહુ બોલે છે, દુઃખ એ છે કે સાચું જાણનારા ચૂપ છે। 4 જીવતા માણસને પહાડવામાં અને મરેલા માણસને ઉપાડવામાં લોકો ગજબની એકતા દેખાડે છે। 5 કોઈની નકલ કરવામાં આપણી અક્કલ ગાયબ થઈ જાય છે, એ માટે કદી કોઈની નકલ ન કરો। 6 દરેક કામમાં જોખમ હોય છે, પરંતુ કશું નહીં કરવામાં વધુ જોખમ હોય છે। 7 જેના જીવનમાં કામ નહીં તેના ઉપર કોઈની લગામ નહીં। 8 હે માનવ, તારી દિવ્ય શક્તિને આજે અને અત્યારે જ પ્રગટ કર, કાલ કોણે દીધી છે। 9 ધીરજ ધરી શકે તે રાજ કરી શકે। 10 પોતાનું દુઃખ જે પચાવે છે તે જ બીજાના દુઃખ હળવા કરી શકે છે। 11 કાવે ત્યારે નાની ને જાય ત્યારે મોટી લાગે, તેનું નામ તક। 12 શ્રીમંત અને ગરીબની રહેણીમાં ફરક હોય છે, રાખમાં નહીં। 13 પાણી અને વાણી બંનેને ગાળીને વાપરો। 14 જીભમાં જેટલા સ્વાદ જાય તેટલા મગજમાં વાદ વધે। 15 પાણી અને વાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો ન્યાલ કરે, અન્યથા નષ્ટ। 16 વાણીમાં સચ્ચાઈ અને વર્તનમાં અચ્છાઈ, એ જ છે સાચી માણસાઈ। 17 વૃક્ષને નવપલ્લવિત રાખવા માટે જેમ પાણીની જરૂર પડે છે, તેમ મનને પવિત્ર રાખવા માટે જીનવાણીનું શ્રવણ અત્યંત જરૂરી છે। 18 જીનવાણી હૃદય સ્પર્શ વગર સંસારનું સ્વરૂપ સમજાતું નથી। 19 ભગવાનની વાણી સાંભળ્યાનો આનંદ અનંત કર્મોનો ક્ષય કરવા સમર્થ બને છે। 20 એક સાકરનો કણ 100 કીડીને ભેગી કરી દે, પરંતુ અફસોસ એક કડવું વેણ હૃદયના 100 ટુકડા કરી નાખે। દોસ્તો, વિડીયો પસંદ આવ્યું હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ભગવાન તમારું ભલું કરશે। પોતે ખુશ રહો અને બીજાને ખુશ રાખો। ધન્યવાદ।